નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત એ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર મહાન કાવ્યો છે. એના તમામે તમામ પાત્રો આપણને એટલે કે મનુષ્યને માનવ જીવન અને માનવ ધર્મનો મર્મ સમજાવે છે. એના એક એક પાત્રને આપણે જોઈએ ને તો આપણને એવું લાગે કે આ તમામ પાત્રો આપણા જીવન સાથે જોડાયેલા છે, આપણા પોતિકા છે. ઘણા બધા પાત્રો રામાયણ અને મહાભારતમાં એ પ્રચલિત પ્રમાણમાં ઓછા છે, પણ એનું યોગદાન, એનું મહત્ત્વ એ ઘણું બધું રહેલું છે. તો આજે આપણે રામાયણની અંદર આવા જ એક મહત્ત્વના પાત્ર વિશે વાત કરીશું, જે પ્રચલિત પ્રમાણમાં ઓછું છે, પરંતુ એનું યોગદાન તમે જ્યારે એને જાણશો ને ત્યારે તમને સમજાશે કે કેટલું બધું છે. તો એ પાત્રનું નામ છે રામાયણની અંદર માંડવી. માંડવી માંડવી ખરેખર હું શું સાંભળું છું? ભરતનો અવાજ, એમના મુખમાંથી મારું નામ, માંડવીનું. 14 વર્ષના અંતરાલ પછી કાનમાં જાણે મધ રેડાયું. હા, હું જ માંડવી. બિલકુલ સાચું, તમે બરાબર સાંભળ્યું. રાજા દશરથની પુત્રવધુ માંડવી. પણ પત્ની કોની? ચાલો હું તમને સમજાવું. જનક રાજાની 2 પુત્રીઓ, સીતા અને ઉર્મિલા. જનક રાજાના સગા ભાઈ કુશધ્વજની પણ 2 પુત્રીઓ, માંડવી અને શ્રુતકીર્તિ. એટલે કે આ ચારેય પિતરાય બહેનો થઈ. એમના લગ્ન એટલે કે એમના વિવાહ અનુક્રમે કોની સાથે થયા? તો સાંભળો. માતા સીતાના લગ્ન ભગવાન શ્રી રામની સાથે થયા. ઉર્મિલાના લગ્ન એ લક્ષ્મણની સાથે થયા. માંડવીના વિવાહ એ ભરત સાથે થયા અને શ્રુતકીર્તિના વિવાહ એ શત્રુઘ્નની સાથે થયા. તો હવે સમજાઈ ગયું ને કે માંડવી એટલે કોણ? રાજા દશરથની પુત્રવધુ તો ખરી જ, પરંતુ ભરતની પત્ની માંડવી. તો ચાલો સાંભળીએ માંડવીને અને માંડવીની મનોવ્યથાને. અમારા લગ્નના થોડાક જ દિવસોમાં મારા પતિ એમના મામાના ત્યાં કઈ દેશમાં ગયા. પણ અયોધ્યાના મહેલમાં કોઈ પણ વ્યક્તિએ મને એકલવાયાપણું જણાવવા દીધું નહોતું. ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા, પણ અમે એટલા નસીબદાર હતા કે ત્રણેય માતાઓના ઉષ્માસભર પ્રેમમાં તરબોળ રહેતા. અમે 4 બહેનો, સીતા, ઉર્મિલા, હું અને શ્રુતકીર્તિ, એકબીજાને અપાર પ્રેમ કરતા. હા, અયોધ્યામાં બધું જ સુખરૂપ ચાલતું હતું. અયોધ્યાના વાસીઓ ખૂબ ખુશ હતા. પરંતુ અચાનક કાળની નજર અયોધ્યાની ઉપર પડી. આખી અયોધ્યા નગરીને એવું લાગતું હતું કે ભગવાન શ્રી રામ થોડાક જ સમયમાં રાજગાદી સંભાળશે. પરંતુ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું. જી હા, એક નબળી ક્ષણે માતા કૈકેયીએ રાજા દશરથની પાસે વિચિત્ર માગણી કરી. પોતાના જૂના વચનો યાદ કરાવ્યા. એ વચનો અનુસાર ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. આ આસીની ધાર જેવા શબ્દો રાજા દશરથની માટે પ્રાણઘાતક સાબિત થયા. પછી ભગવાન શ્રી રામ અને સીતા વનમાં ગયા, સાથે લક્ષ્મણ પણ ગયા. અને હવે ભરતને રાજગાદી સંભાળવાની હતી.
પણ પછી ભરતે શું કર્યું? માંડવીનું શું થયું? આવો સાંભળીએ માંડવી પાસેથી, માંડવીની મનોવ્યથામાં. મારા સસુરના મૃત્યુ પછી ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ભૈયા વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યાનું જાણે તેજ જ ચાલ્યું ગયું. બધું સુમસામ થઈ ગયું. મારા પિતૃ અને સ્વસુર એમ બંને કુળની પરંપરા મુજબ મારાથી માતા કૈકેયીને કંઈ જ ના કહી શકાય. વડીલોના આદરની રેખા મને કોઈ જ નિર્ણય લેવા દે એમ નહોતી. ખરેખર હું ખૂબ મૂંઝવણમાં હતી. માંડવી મૂંઝવણમાં હતી, પરંતુ કુળગુરુ વસિષ્ઠ અને પિતાતુલ્ય મંત્રીવર્ય સુમંતે ભરત અને શત્રુઘ્નને તેડવા માટે માણસો મોકલ્યા. માંડવી પાસે ભરતજી પાછા ના આવે ત્યાં સુધી પ્રતીક્ષા કર્યા સિવાય કોઈ માર્ગ જ નહોતો. પરંતુ માંડવીને ખાતરી હતી કે ભરત રાજગાદી નહીં જ સંભાળે, કારણ કે સંજોગો જ એવા ઊભા થયા હતા કે સ્વસ્થ મને ભરત કોઈ પણ નિર્ણય કરીને રાજગાદી સંભાળી લેશે એ શક્ય જ નહોતું. તો પછી ભરતે શું કર્યું અને માંડવીની સાથે શું થયું? આવો આપણે માંડવી પાસેથી જ સાંભળીએ માંડવીની મનોવ્યથામાં. આખરે એમને ભરતજીને સમગ્ર પ્રસંગની જાણ થઈ અને ત્યારે એમની ચેતનાને હણી લેતા આક્રંદથી રાજમહેલ ધ્રુજી ગયો. એમણે માતા કૈકેયી સામે અપ્રિય વચનની માંગણી માટે વિષાદ વ્યક્ત કર્યો. ભરતજી માતા કૈકેયીને નાનપણથી જાણતા હતા. તેઓ આવી માંગણી કરે એવું આખી અયોધ્યામાં કોઈ માનવા તૈયાર ના થાય. એમની ચડવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતજીની શંકાની સોય મારા તરફ પણ ફરી. કદાચ એમની જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારત. આ આળ મારા માટે કપરું હતું. મને સ્પષ્ટતા કરવાની ના તક આપી ના મળી. બસ સીધે સીધું કહી દીધું, દૂર થઈ જા. મને તારું મોઢું ના બતાવીશ. આ ઘટના પછી અયોધ્યામાંથી અનેક લોકો ચિત્રકૂટમાં ગયા ભગવાન શ્રી રામ અને માતાને મનાવવા માટે કે તેઓ બંને જણા અયોધ્યામાં પાછા ફરે. પરંતુ ન્યાય, નીતિ અને ધર્મના પ્રતીક સમા ભગવાન શ્રી રામે માતા કૈકેયી અને દશરથ રાજાની આજ્ઞા પાળવાનું નક્કી કર્યું. ભરતે પણ રાજગાદી ના સંભાળી. ભગવાન શ્રી રામની પાદુકાને તેમણે રાજગાદી ઉપર મૂકી. એમણે રાજમહેલનો ત્યાગ કર્યો અને નંદીગ્રામમાં જ રહીને આખા રાજ્યનો કારભાર સંભાળવાનું નક્કી કર્યું. આ તમામ ઘટનાક્રમોમાં પણ માંડવીને તો પોતાના માટે સ્પષ્ટતા કરવાનો કોઈ જ મોકો ના મળ્યો. તો પછી માંડવીના અધિકારોનું શું? આવો આગળ સાંભળીએ માંડવી પાસેથી. મને મારા અધિકારનો ખ્યાલ નહોતો એવું નહોતું. હું ધારત તો વિદ્રોહ કરી શકત અને અયોધ્યા રાજમહેલનું એક એક વ્યક્તિ મારા પક્ષમાં જ હોત. કૌશલ્યા માતા તો ભરતજીને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડત જ. ગુરુ વસિષ્ઠ પણ મારા માટે એમને આજ્ઞા આપત જ. પણ આવી રીતે અધિકાર મળે તો મારા આત્મગૌરવનું શું? અધિકારથી મળે ને મરજીથી મળે એમાં અંતર તો રહેવાનું જ. અને બીજી વાત, હું બધી જ બાજુ વિચારતી હતી. મારા અધિકારો અને મને થતા અન્યાય કરતા
મારા માટે રાષ્ટ્ર ધર્મ વધારે મહત્વનો હતો, અને એના કરતાં પણ મારા પ્રયત્નો મારા અને સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો હતો. અને એટલે જ મેં સંકલ્પ કર્યો, જ્યાં સુધી એ મને સામેથી આવીને નહીં બોલાવે ત્યાં સુધી હું પણ કંઈ જ નહીં કહું, કંઈ જ નહીં, કશું જ વ્યક્ત નહીં કરું, કશું જ. અહીં આ દ્રશ્યની વાત કરીએ તો આ દ્રશ્યમાં માંડવીના માન સન્માન આત્મગૌરવની સાથે સાથે રાજધર્મ પ્રત્યેની નિષ્ઠાના પણ દર્શન થાય છે. અહીં આ દ્રશ્યમાં માત્ર માંડવીના વ્યક્તિગત આત્મગૌરવની વાત નથી, એ યુગની સમગ્ર નારી જાતિના આત્મગૌરવની વાત છે. આખરે 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફરી રહ્યા છે. આખી અયોધ્યા હિલ્લોળે ચડી છે. અયોધ્યાનો એક એક વાસી ભગવાન શ્રી રામને મળવા માટે ઉત્સુક અને આતુર છે. ભગવાન શ્રી રામ પણ સામેથી પોતાની માતાઓ અને ગુરુજનોને મળવા ગયા છે. અને સાથે એટલે કે ભગવાન શ્રી રામની સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન તો હાજર જ છે. મારું શ્રી રામને મળવા ના જવું ભલે બીજા કોઈની નજરમાં ના આવે, પણ શ્રીરામની નજરમાં તો આવે જ ને. એટલે એમણે સીધે સીધું ભરતજીને પૂછી લીધું, ભરત, બધા જ મને મળવા આવ્યા, માંડવી ક્યાં છે? હવે ભરતજી શ્રીરામને કેવી રીતે કહે કે 14 વર્ષથી એમણે મને જોઈ જ નથી. શ્રીરામની આજ્ઞાથી ભરતજીને મારી પાસે આવવું પડ્યું, અને આવ્યા પણ ખરા. અને એમના મુખમાંથી મેં મારું પોતાનું નામ માંડવી સાંભળ્યું. આ ક્ષણ મારા માટે વિજયની ક્ષણ હતી. ભરતજીએ મને શ્રીરામની સામે જવા માટે કહ્યું. અમે શ્રીરામની સમક્ષ ગયા. ઘણા સમય પછી મેં શ્રીરામના દર્શન કર્યા, એમના ચરણ સ્પર્શ કર્યા. શ્રીરામે મારી આંખોમાં જોયું. મને એમની આંખોમાં કરુણા દેખાઈ. એમણે મને પૂછ્યું, માંડવી, તારી આવી સ્થિતિ? એમણે મને પ્રશ્ન કર્યો, શું પાદુકા રાજ્યમાં આવું ચાલતું હતું? કેમ તારા શરીર અને ચહેરા પર તેજ નથી? મેં બાજુમાં જોયું. ભરતજી માથું નમાવીને ઊભા હતા, નિશબ્દ હતા. મારે જ એમની ઢાલ બનવું પડ્યું. મેં કીધું, પ્રભુ, એમાં એમનો કોઈ જ દોષ નથી. પાદુકા રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ ના રાખી શક્યા, અને તમારા વનવાસના કારણે અમે તો દુઃખી હતા. આ શરીરની કૃશતા એના કારણે છે. આપ નાહકની ચિંતા કરો છો. હવે તમારા પાછા આવવાથી બધું જ સારું થઈ જશે. જે રીતે બધા મને જોઈ રહ્યા હતા, એના પરથી લાગ્યું કે મને મારું ગૌરવ પાછું મળી રહ્યું છે. મારું આત્મગૌરવ, મારું આત્મસન્માન મને ફરીથી પાછું મળી રહ્યું છે. અને મને લાગ્યું કે અહીંયા મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. મને એવું લાગ્યું કે મેં સ્વીકારેલી મારી સ્થિતિ સંપૂર્ણ ન્યાયી ઠરતી લાગી. મને અનુભવ થયો, મેં મારા યુગની સમગ્ર નારી જાતિનો, અર્ધાંગિનીનો ધર્મ નિભાવ્યો. મને મારું જીવન સફળ લાગ્યું. આજે હું માં સરસ્વતીને પ્રાર્થના કરવા માંગુ છું, હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એમાં મારી વાત ના લખે એવું મને વરદાન આપો. મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચારિત્ર પર કોઈ વ્યક્તિ ડાઘ ના જોવે, ડાઘ ના જોવે. માએ મારી વાત સ્વીકારી, એનો આજે મને ખૂબ જ આનંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, માંડવીની સાથે આપની ઓળખાણ થઈ ગઈ ને. માંડવી એટલે રાજા દશરથની પુત્રવધુ, માતા કૌશલ્યા, કૈકેયી અને માતા સુમિત્રાની પણ પુત્રવધુ, ભગવાન શ્રી રામના ભાઈ ભરતની પત્ની, જનક રાજાના ભાઈ રાજા કુશધ્વજની પુત્રી. માંડવી એટલે પતિ અને પારાયણ સ્ત્રી.
માંડવીનો બીજો પણ એક કિસ્સો ખૂબ પ્રચલિત છે. એક વખત મધ્યરાત્રિ પછી મોડે સુધી માંડવી જાગતી હતી. રાજમહેલમાં હતી. માતા કૌશલ્યાની નજર પડી. માતા કૌશલ્યાએ પ્રશ્ન કર્યો કે માંડવી, રાત ખૂબ વીતી ગઈ છે, કેમ જાગી રહ્યા છો? માંડવીએ કહ્યું, માતા, તમે ત્યાં દૂર નજર કરો, નંદીગ્રામમાં. તમે જુઓ, ભરતની કુટીરનો દીવો પણ સળગી રહ્યો છે. નક્કી ભરત કોઈ કામમાં મગ્ન છે, એમને શ્રમ પડી રહ્યો છે. જ્યારે એમની કુટિયાનો દીવો ઓલવાશે ને ત્યારે જ હું સૂઈશ. તમે ચિંતા ના કરો, તમે સૂઈ જાઓ. તો આ હતી માંડવી, પતિ અને પરિવાર પારાયણ સ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આવી જ રીતે વિદ્યાદર્શનના કોઈ નવા કાર્યક્રમમાં, નવી વાત લઈ, નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.